તમારું મારા નવા મિની વ્લોગમાં સ્વાગત છે। તો આજે હું માંડરકુંડલા ગામમાં પીર બાપાનું મંદિર તમને દેખાડવાનો છું। તો મિત્રો હું એક જ નહીં, મારી સાથે આ મિત્રો પણ આવે છે। તો ફાઇનલી મિત્રો આપણો મંદિરે પૂગી ગયા છે, તો ચાલો તમને દર્શન કરાવું। તો મિત્રો આપણે ઉપર ચડવાનું શરૂ કર્યું છે। તો ચલિए शुरू करते हैं। તો મિત્રો આપણા એક મિત્ર અને બીજા નવા મિત્ર આવી ગયા છે। નહીં તો મિત્રો અહીંથી આ કંઈક આવું વાતાવરણ છવાયું છે અને આ મારો મિત્ર ફાંગા જેવો અહીંયા બેસી ગયો છે। તો ફાઇનલી મિત્રો અમે મંદિરની બાજુમાં પૂગી ગયા છીએ, તો તમને દર્શન કરાવું। તો મિત્રો અહીંથી કંઈક આવું દેખાય છે, તમે જોઈ શકો છો। તો મિત્રો અમે તો દર્શન કરી લીધા છે, તો તમે પણ કરી શકો છો। તો મિત્રો અહીં આવું કંઈક દેખાય છે। તો મિત્રો અમારા મિત્રોને પગથિયે ચડવામાં ઠાક લાગ્યો, તો બેસી ગયા। તો મિત્રો અહીંથી અમારું ગામ કંઈક આવું દેખાય છે। તો મિત્રો તમને કંઈક દેખાડું। તો ચાલો મિત્રો અહીંથી અમે હવે નીચે જઈ રહ્યા છીએ અને તમને બીજી ધારે લઈ જાઓ। મિત્રો તમને બીજી ધારની મુલાકાત લેવડાવું। તો મિત્રો આનું નામ મને કોમેન્ટમાં જણાવો। તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ, તો ચાલો ઉપર જઈએ। તો મિત્રો અમે સનનન કરતા આપણે ઉપર જઈએ રહ્યા છીએ, તો હાલો તમારે આવવું હોય તો આવી જજો, અહીંયા છે ધાર। તો મિત્રો અમે સનનન કરતા ઉપર પૂગી ગયા છે, તો તમને દેખાડું। અને અમારો મિત્રને હાફ ચડી ગયો, એટલે હાફ તો ખા। તો મિત્રો તમે જોઈ શકો છો, આ રાજભાઈ જો મામા અધૂરી મિત્રો અહીંથી સૂર્ય કંઈક આવો લાગે છે અને આ પાછળનું વાતાવરણ આવું છે અને અહીંથી નદી પણ દેખાય છે। તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ સોડા પીવા, તો ચાલો જઈએ। તો મિત્રો ખેતરમાં પાક કેવો લીલો છે તમે જોઈ શકો છો। તો મિત્રો ધારની બાજુમાં કંઈક આવો રસ્તો પણ છે। તો મિત્રો આ ધાર કંઈક આવી લાંબી છે, તો તમને સામેની પર દેખાડું। મિત્રો આ બાજુથી ખૂબ જ લાંબી ધાર છે। મિત્રો આ ધાર બહુ ઊંચી પણ છે, તમે જોઈ શકો છો। તો મિત્રો ઘણું રખડી લીધું, તો ચાલો ઘર બાજુ જઈએ। તો મિત્રો ચાલો સોડા પીવા જઈએ દુકાને, તો સોડા ટપકારી લઈએ। તો મિત્રો અહીંયા બ્લોગનું એન્ડ કરવું, તો તમને મળ્યું એક નવા મિની વ્લોગમાં।